આ વાત તમને હું એટલા માટે કરું છું, મેં લગભગ 5 વર્ષ પહેલાં ગોધાવી ગામમાં કથા કરેલી. આપણે અમદાવાદ પાસે ગોધાવી ગામ, આખું દરબારોનું લગભગ ગામ, આજુબાજુના ખૂબ બધા ગામના દરબારો કથા સાંભળવા આવતા. એમાં આ પ્રસંગ ચાલતો હતો. એક ભાઈ એમના માતુશ્રીને કથામાં મૂકવા માટે આવેલા. સરસ મજાની જેગુઆર કે ઓડી ગાડી અને મૂકવા માટે આવેલા. માને સભા મંડપમાં બેહાડીને એ જાતા હતા ને એ સમયે આ કથા ચાલતી હતી, સટ્ટો ન રમવો. એને મજા પડી ગઈ એટલે એ મંડપમાં ન આવ્યા પણ ગાડીમાં બેઠા બેઠા એણે કથા સાંભળી અને પછી એને જે લાગ્યું. બીજે દિવસે સવારે અમારા ઉતારે ગાડી લઈને આવ્યા અને કહે છે મારી ઘરે પધરામણી કરો. મેં પધરામણી કરી. મને કે સ્વામી, મને ક્રિકેટનો સટ્ટો રમવાની બહુ ટેવ હતી. કાલની તમારી કથા સાંભળીને મેં નક્કી કર્યું કે આજ પછી ક્યારેય સટ્ટો નહીં રમવું કે. અને મને એમ થયું કે મારે હાવ અજાણ્યા માણસ પધરામણી મારે કરાવી એટલે હું આજ પધરામણી કરવા આવ્યો. પછી મેં એને પૂછ્યું, મેં કીધું આ સટ્ટામાં તમારા કેટલા ગયા હશે? મને કે 2 કરોડ તો ગયા હશે કે. પણ હું ખમતીધર માણા એટલે મને કે આમ બહુ કળાય નહીં. મેં કીધું આ સટ્ટો રમનારમાં કોઈ 2 પાંદડે થયા? મને કે સ્વામી આ વર્લ્ડ લેવલથી આખું ષડયંત્ર હોય, આમાં કોઈ 2 પાંદડે થાય નહીં. અને કે મારે તો બહુ મોટું ગ્રુપ હતો, મેં બધા ભેગા મળે. ત્યારે બરોબર ક્રિકેટ ચાલતી હતી. મને એને રેકોર્ડિંગ કર્યું, બતાવ્યું એના ફોનમાં. મને કે જો આજે સવારમાં ફોન આવ્યો હતો કે આપણે બેસવું છે ને રમવા, મેં એને ના પાડી કે કાલ મેં કથામાં નિયમ લીધું છે કે હવે મને કોઈ દી આ બાબતમાં ફોન ન કરતા. કે આ રિવર્સ ગેર પાડવો જ પડે ગમે ત્યારે. કોઈ પણ આવો જુગાર રમવાની ટેવ હોય તો આજથી આપણે નિયમ લઈ લેવું. મેં આફ્રિકામાં એક મંદિરે હું કથા કરતો હતો અને મંદિરના પ્રમુખ શ્રી યુવાન હતા, યંગ. મેં રિવર્સ ગેરવાળી વાત કરી હતી. મેં કીધું ગાડી ખોટે માર્ગે જાતી હોય ને ભાઈ, જ્યારે ખબર પડે આપણને કે આપણા જીવનરૂપી કે ગાડી આપણી જાતી હોય ખોટે માર્ગે જાય છે, એટલે પહેલાં ગાડીને સ્ટોપ કરી રિવર્સ ગેર પાડવો પડે અને ગાડીને પાછી વાળવી પડે. એમાં અમારે આ બાજુ ગામડાના એક ભાઈ આવેલા, સવારના પોરમાં કથા સાંભળીને અમદાવાદમાં જ આવ્યા હતા. મને કે 7 વાગ્યામાં સવારમાં આવ્યા ઉતારે. મેં કીધું કેમ ભાઈ અત્યારમાં? મને કે રિવર્સ ગેર પાડવા આવ્યો છું. એટલે મને કે કાલે સાંજે તમારી કથા સાંભળી અમદાવાદમાં ને આજ રિવર્સ ગેર પાડો. મેં કીધું શું રિવર્સ ગેર પાડવો? મને કે રોજ સવાર સાંજ પેક મારવાની ટેવ છે ને એ રિવર્સ ગેર પાડવો છે, દારૂ પીવાની. ભાઈ રિવર્સ ગેર પાડ્યો. વર્ષ દિવસ પછી માણસ મને મળ્યો. મેં કીધું કેમ છે? ગેર પડેલો છે. મને કે પાકો પડેલો છે એમ, હવે પછી પાછો જવા દીધો નથી.